ગ્રામ જેટલું તેલ. થોડુંક તેલની માત્રા આપણે વધારે રાખવાની છે, જેથી કરીને આપણો સાંબો છે એના દાણા એકદમ છૂટા રહી શકે. તેલ ગરમ થાય આવી જાય ત્યાં સુધીની અંદર આપણે પાણી ગરમ કરવા માટે ખાસ તો મૂકી દેવાનું છે, અને પાણી ઉકળી જવું જોઈએ, જેથી આપણને ટાઈમ બચે અને એ પછી પાછળ આપણે એમનો ઉપયોગ કરી શકીએ. તો ભક્તો, પહેલાં આપણે 1.5 ચમચી જેટલી રાઈ અંદર નાખીશું. રાઈને એકદમ ફૂટવા દઈશું. ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું જીરું નાખીશું. જીરું પણ એકદમ ફૂટી જાય ત્યાર પછી આપણે 2 ચમચી જેટલા તલ, સફેદ તલ પણ સ્વાદમાં બહુ સારા લાગે છે એટલે આપણે સફેદ તલ નાખીશું. ત્યાર પછી તરત જ આપણે મરચું નાખીશું અને થોડીક વાર માટે મરચાંને આપણે સાંતળવા દઈશું. ત્યાર પછી થોડીક વાર માટે મરચાંને સાંતળવા દઈ અને તરત જ આપણે ટમેટાં એડ કરીશું. ટમેટાને આપણે એકદમ રાળ થવા દેવાના છે, એકદમ ક્રશ થવા દેવાના છે. ટમેટાં તમે વધારે પણ લઈ શકો છો, અને ટમેટાં ઘરમાં કદાચ ઓછા હોય તો પણ ઓછા ટમેટાથી પણ આ રેસીપી ખૂબ જ સારી રીતે બનાવી શકો છો. તેલની અંદર ટમેટાં તળાઈ જાય, એકદમ ફ્રાય થઈ જાય પછી જ આપણે આદું છે એની અંદર એડ કરવાનું છે, જેથી કરીને આદુનો સ્વાદ છે એ બળી ન જાય અને ઉડી ન જાય. પહેલાં આપણે મરચાં તેલની અંદર નાખ્યા હતા એટલે તમે જોઈ શકો છો એકદમ લીલો કલર સરસ મજાનો પકડી લીધો છે, અને એના કારણે ખૂબ સુંદર મજાનો આ વઘાર આપણે તૈયાર થયેલો જોઈ શકીએ છીએ. અને જો આ વઘારને આપણે વધારે સારો સુંદર દેખાવો હોય તો પછી એના માટે કાશ્મીરી મરચું પણ આપણે 1/2 ચમચી જેટલી એડ કરી શકીએ છીએ. બહુ તીખું જો તમારા પરિવારની અંદર બધા તીખું બહુ પસંદ ના કરતા હોય તો મરચું નાખવાની જરૂર નથી, પણ કેવળ ને કેવળ કલર માટે આપણે થોડુંક મરચું એડ કરીશું. ખાસ ભક્તો ધ્યાન રાખજો, હળદર આની અંદર પહેલાં એડ કરવાની નથી. હળદર આપણે એકદમ છેલ્લે રાખીશું, અને એ પણ કેવળ કલર પકડાવવા માટે જ હળદરનો બહુ ઓછો યુઝ આપણે કરવાનો છે. તમે જોઈ શકો છો ટમેટાં પણ એકદમ સરસ મજાના રાળ થઈ ગયા છે. હજી એકાદ મિનિટ માટે પણ આપણે રાહ જોઈશું. ત્યાર પછી આપણે ગરમ પાણી આની અંદર એડ કરીશું. હવે આપણે એડ કરી શકીએ છીએ છીણેલું આદું. સ્વાદ અનુસાર તમે આદું નાખી શકો છો. અમે નાનકડો એવો એક આદુનો ગાંઠિયો હતો એ અમે ક્રશ કરેલો. તો ભક્તો, અમને તો અત્યારે આદુની અને મરચાંની ખૂબ સુંદર સ્મેલ આવી રહી છે. વી હોપ કે તમને પણ આવી રહી હશે. તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાનો વઘાર તૈયાર થયો છે. આમાં તલ પણ તમને દેખાઈ રહ્યા છે, સાથે રાઈ પણ થોડીક વધારે માત્રામાં તમને દેખાઈ રહી છે, જીરું પણ દેખાઈ રહ્યું છે. અમે સંતો વધારે રાઈ અને જીરાનો વઘાર વધારે લેતા હોઈએ છીએ. ભક્તો, અત્યારે ટમેટાં, મરચાં, આદુ આ બધું જ સુંદર મજાનું એકદમ વઘારાનો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આની અંદર આપણે પહેલાં જે કરેલું પાણી છે, પહેલાં આપણે જે ઉકાળેલું ગરમ પાણી છે તે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે આપણને કામ લાગી રહ્યું છે. એ ગરમ પાણીને હળવેકથી લઈ અને આપણે આની અંદર એડ કરી દેવાનું છે. થોડોક હાથ દૂર રાખવાનો છે જેથી તમે દાજો પણ નહીં, અને આખા વઘારને સરસ રીતે ઉકળવા દેવાનું છે. પરફેક્ટ. ગેસને એકદમ ધીમી આંચે રાખીશું અને ધીમી આંચે આ સરસ મજાના વઘારને ઉકળવા દઈશું.
આપણે આ સાંબાને ધોવાનો છે. ત્યારે 3 વાર સાદા પાણીથી સાંબો આપણે ધોઈશું. 3 વાર એટલા માટે અમે ધોઈએ કારણ કે આની અંદર મેલ બહુ હોય છે અને ધૂળ પણ બહુ વધારે માત્રામાં હોય છે. તો 3 વાર સાંબાને ધોવાથી આનો મેલ છે જતો રહે છે અને એકદમ વ્હાઈટ સાંબો આપણને મળે છે. તો આપણે આને કાઢી લઈશું. સ્વામી બીજું પાણી આપજો. હું ધોવાડને જાણ કે દિવ્ય તું જાણ હું ધોવાડ. ભક્તો, આપણી પાસે જે પલાળેલા સિંગદાણા હતા એને પણ આપણે અત્યારે એડ કરી દઈશું. સરસ મજાના સિંગદાણા આપણે પાણીમાં પહેલાં પલાળેલા હતા એને આપણે એડ કરી દીધા છે. થોડીક વાર માટે જ્યાં સુધી ઉકળશે ત્યાં સુધીમાં આપણે સાંબાને હવે ધોઈને તૈયાર કરી લઈએ. આ બીજી વાર આપણે પાણી નાખી રહ્યા છીએ અને સાંબાને ફરીવાર ચોખ્ખા પાણીથી બીજી વાર આપણે ધોઈ રહ્યા છીએ. તમે એકદમ ચોળીને પણ આને ધોઈ શકો છો. તરત જ આનું પાણી આપણે કાઢી લઈશું. અને ત્રીજી વાર પણ ચોખ્ખા પાણીથી આપણે એને ધોઈ લેવાનું છે. બીજી વાર ચોખ્ખા પાણીથી પણ આપણે સાંબાને ધોઈ અને આનું પાણી આપણે હવે કાઢી લઈએ છીએ. ત્યાં સુધીની અંદર આપણો જે આ વઘાર છે એ સરસ મજાનો ઉકળી રહ્યો છે. રેડી. હવે જ્યાં સુધીની અંદર આપણો વઘાર અહીંયા ઉકળી જાય ત્યાર પછી આપણે ધોયેલો સાંબો આની અંદર એડ કરવાનો છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું પાણી ઉકળી ગયું છે અને જેટલી જરૂરિયાત હોય એટલું જ પાણી આની અંદર આપણે નાખવાનું હોય છે. એટલે તમે ઘરે બનાવો તો ખાસ ધ્યાન આપજો. હવે જ સાંબાની સાચી કરામત શરૂ થાય છે. ખાસ જોજો. વઘાર તો આપણે પોતપોતાની રીતે સ્વાદ અનુસાર બનાવી શકતા હોઈએ છીએ, પણ સાંબો એડ કર્યા પછી, ઉકળતા પાણીમાં સાંબો નાખ્યા પછી જે કરામત છે એ જ શીખવાની છે. હવે સાવધાન થઈને જોજો. ધોયેલું જે 400 ગ્રામ જેટલો સાંબો એને આપણે હળવેકથી આની અંદર એડ કરી દઈએ છીએ અને ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે જેથી કરીને સાંબો નીચે ચોંટે પણ નહીં. થોડુંક પાણી આપણે આની અંદર એડ કરીશું. બધું ધોઈ અને નાખી દઈશું. તમે જોઈ રહ્યા છો સાંબો અંદર નાખ્યા પછી કેવળ 2 જ વાર આપણે એને તાવીથા અથવા ચમચા દ્વારા હલાવવાનો છે. હવે એની મેળે અમને પાકવા દેવાનો છે. પણ ખાસ જે એક મોટી વાત છે, મહત્વની વાત એ આપણે જોવાની છે કે સાંબાને ઝડપથી પકાવવા માટે આપણે એની અંદર મીઠું એડ કરીશું. તો સ્વાદ અનુસાર મીઠું તમારે લેવાનું છે. કદાચ તમે ઘરે ચમચીથી મીઠું એડ કરતા હશો, પણ મને ચપટી દ્વારા મીઠું નાખવાની ટેવ છે, તો હું સ્વાદ અનુસાર મીઠું એડ કરી રહ્યો છું. હવે એકવાર પાણી ઉકળી જાય એટલે આપણે આની અંદર હળદર એડ કરી દેવાની છે. જોઈ રહ્યા છો કે સરસ રીતે સાંબો બની રહ્યો છે અને હવે જાજીવાર આને આપણે હલાવવાનું નથી. આપણે પહેલાં જ તેલની માત્રા થોડીક વધારે રાખી હતી જેથી આપણને ચડતી વખતે, સાંબો બફાતી વખતે એ આપણને ઉપયોગી સાબિત થાય અને સાંબાના દરેક દાણા છે એકદમ છૂટા છૂટા રહેશે. આપણે છેલ્લે જોઈશું. તમે જોઈ શકો છો કે અત્યારે પાણી ઉકળી રહ્યું છે અને મીઠું આપણે એની અંદર એડ કરી દીધું છે. પણ હવે હળદર આપણે નાખવાની છે. પણ હળદર નાખવાની પણ એક પદ્ધતિ હોય છે અને એ કઈ રીતે નાખવાની છે એ તમને હું શીખવું છું.
આપણી પાસે હળદર છે અને આપણી પાસે બાઉલ પણ છે. એની અંદર આપણે અડધી ચમચી જેટલી, વધારે નહીં, અડધી ચમચી જેટલી હળદર નાખી અને પછી એની અંદર આપણે થોડુંક જેટલું પાણી નાખીશું. હળદર પાણીની અંદર મિક્સ થઈ જાય, મર્જ થઈ જાય એટલું જ પાણી આપણે નાખવાનું છે. ઘણીવાર સાંબાની અંદર લોકો હળદર ઉપરથી જ નાખી દેતા હોય છે અને જેના કારણે હળદરની ગાંગડી થઈ જતી હોય છે અને સંપૂર્ણ રીતે હળદર સાંબાની અંદર મર્જ થતી નથી હોતી. પણ અમે સંતો હળદરને આવી રીતે નાખવાનું પ્રિફર કરીએ છીએ. હવે આપણે આ હળદરને નાખી શકીએ છીએ અને ત્યાર પછી ફરીવાર એક જ વાર આપણે તાવીથા અથવા ચમચા દ્વારા હલાવવાનું છે. થોડુંક હજી અમારું ગેસનો ફ્લેમ થોડોક વધારે છે એટલે થોડુંક ઝડપથી આપણો આ સાંબો પાકી રહ્યો છે. તો તમે જોઈ શકો છો કે હળદર એકદમ મરજ થઈ ગઈ છે, પણ આપણે ગેસને બદલાવવો પડશે ભાઈ. થોડીક ગેસની ફ્લેમ એમાં હાઈ હતી મોટા ચૂલા ઉપર, એટલે આપણે ગેસનો ચૂલો, નાનો ચૂલો આપણે લીધો છે. પણ આપણે સેમ હળદર નાખ્યા પછી સારી રીતે એકવાર ચલાવી લઈશું અને પછી સાંબાને આપમેળે જ ચડવા દઈશું. ભક્તો, સાંબો હવે આપણે ચેક કરીશું કે કેટલો ચડ્યો છે. એકદમ 2-3 દાણા હાથમાં લઈને તમે જોઈ શકો છો આ રીતે. થોડોક સાંબાનો દાણો ચેપાઈ જાય એટલે આપણો સાંબો ચડીને તૈયાર થયો એવું આપણે માની લેવાનું છે. ઉતાવળું જરા પણ થવાનું નથી, સાંબો કાચો રહેશે નહીં. ભરોસા સાથે કહું છું કે થોડોક સાંબો કાચો હોય ત્યાર પછી તરત જ તમે જરૂર પૂરતી માત્રાની અંદર ખાંડ એડ કરી દેજો. આખી ખાંડ પણ નાખી શકો છો, બુરું ખાંડ પણ તમે નાખી શકો છો. ત્યાર પછી તરત જ અમે 3 લીંબુનો રસ જે તૈયાર કરેલો તે 3 લીંબુનો રસ આપણે એડ કરીશું. લીંબુનું બીયું એક આવી ગયું છે, કાઢી લઈએ. લીંબુનું પાણી આપણે એડ કરીશું. થોડોક અમને સંતોને ખાટો મીઠો સાંબો ખાવો ગમે છે એટલે અમે વધારે લીંબુનો રસ નાખીએ છીએ. તમે સ્વાદ અનુસાર લીંબુ વાપરી શકો છો, પણ ખટાશવાળો સાંબો થોડો વધારે મીઠો લાગે છે એટલે અમે વધારે થોડુંક લીંબુ નાખીએ છીએ. હવે આપણે આને એકદમ સરખી રીતે ચલાવી લઈશું. ખાસ ભક્તો, છેલ્લે ખાંડ અને લીંબુ નાખ્યા પછી એક જ વાર આને હલાવવાનો છે અને એવી રીતે હલાવવાનો છે કે જેથી કરીને સાંબુ સાવ રાળ ન થઈ જાય અને દાણો એકદમ એનો છૂટો રહે. બસ, આપણો સાંબુ બનીને એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે કોથમીર થોડીકમાંથી એડ કરવાની છે. હવે એક થોડીક અમથી કોથમીર આપણે આનીમાંથી એડ કરી દઈશું અને આપણો ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું. આપણો સાંબો પૂર્ણા ભાગનો પાકી ગયો છે. હવે પા ભાગનો સાંબો છે એ આપણે ભક્તો, હવે આ જ કરામત છે. પૂર્ણા ભાગનો સાંબો પાકી ગયા પછી હવે આને આપણે ઢાંકી દેવાનો છે. કોઈ કાચનું ઢાંકણ હોય અથવા તો થાળી હોય તો થાળી દ્વારા પણ તમે એને ઢાંકી શકો છો, પણ પૂરી 5 મિનિટ સુધી આપણે એને ઢાંકીને રાખવાનું છે અને ઢાંકવાથી જે સાંબો તૈયાર થશે એની મજા કંઈક અલગ હશે. 5 મિનિટ સુધી આપણે એમને રહેવા દઈશું. ભક્તો, લોકો ઘણીવાર એકાદશીના દિવસે ગરમ મસાલો નથી ખાતા હોતા, પણ ઓછી માત્રામાં ગરમ મસાલો કોઈ નુકસાનકારક નથી. અમે સંતો એકાદશીના દિવસે પણ ગરમ મસાલો ક્યારેક યુઝ કરીએ છીએ. તો સ્વાદ અનુસાર થોડોક આપણે ગરમ મસાલો ઉપર એડ કરીશું જેથી એની સુગંધ આવે, થોડોક એનો ગરમ મસાલાનો સ્વાદ પણ આવે. અને ત્યાર પછી દળેલું જીરું ત્યાર પછી દળેલું જીરું પણ થોડીક માત્રાની અંદર આપણે ઉપરથી જ ભભરાવીશું. આની પણ આપણે કેવળ સુગંધ જ લેવાની છે. અને હવે આપણે જોઈ શકીએ છીએ આપણો સાંબો બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને હલાવવાનું પણ નથી, કશું જ કરવાનું નથી. આપણે કેવળ એને થાળીની અંદર ઢાળી લેવાનો છે. અમે સંતો સાંબાને આવી રીતે થાળીની અંદર ઢાળી લેતા હોઈએ છીએ.
તમે જોઈ શકો છો કે સાંબો એકદમ નીચે ચોંટ્યો પણ નથી અને સરસ રીતે આપણો સાંબો નીકળીને બહાર આવ્યો છે. હવે એકદમ હલકા હાથે આપણે એને થાળીની અંદર, થાળીની સપાટી સુધી આપણે ઢાળી લઈશું. બહુ ચલાવ્યા વગર એકદમ ધીમે ધીમે આકાર આપી દઈશું. અમારી પાસે આજે તાવીથો હાજર નહોતો એટલે અમે ભાતિયાનો ઉપયોગ કર્યો છે. તમારા ઘરે તાવીથો હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. પણ એકદમ ધીમે ધીમે આને આકાર આપી અને પછી તમે થાળીને હલબલાવીને પણ આનો ઉપયોગ કરી શકો છો. એકદમ સરસ રીતે આપણો બનીને સાંબો તૈયાર થઈ ગયો છે. અને હવે પાણીવાળો હાથ કરી આપણે આના ઉપર હાથ ફેરવી દઈશું. પાણીવાળો હાથ કરીને, જેથી ગરમ પણ લાગે નહીં અને એકદમ આંગળીઓના નિશાન આના ઉપર આવી જાય. ચાલો કીજો. હવે એલિવેશન માટે તમે થોડાક ધાણા ભાજીના પાન આના ઉપર તમે નાખી શકો છો. એકદમ સુંદરતાપૂર્વક આપણો સાંબો બનીને તૈયાર થયો છે. હવે ઠાકોરજીને થાળ ધરાવી અને તમે આનો પ્રસાદ પણ અવશ્ય લઈ શકો છો. ચાલો રેડી. ભક્તો, હવે આપણે આને કાપા પાડી દઈશું. એકદમ સરસ મજાનો સાંબો આપણો પાકીને તૈયાર થઈ ગયો છે. અમે સંતો યુઝ્યુઅલી આવી રીતે કાપા પાડી ચોસલા પાડતા હોઈએ છીએ. નાની મોટી સાઇઝના ચોસલા તમે તમારી રીતે પસંદ કરી શકો છો. પણ